તો હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. અત્યારે વાગી રહ્યા છે 3 અને આજે તારીખ છે 5 સપ્ટેમ્બર 2025 અને આપણે આજે હું આવ્યો છું મારા બહેનના ઘરે જ છું, લુણાવાડા છું. કાલનો વ્લોગ આવવાનો હતો ગાઈસ, પણ અચાનક શું થયું શું નહીં, આખો વ્લોગ કમ્પ્લીટ હતો મારો, પણ આ તો બટ આપણે વિડીયો બધા ડિલીટ થઈ ગયા કાલના, એટલા માટે આજનો વ્લોગ નહીં આવ્યો અને પરમ દિવસનો વ્લોગ પણ નહીં આવ્યો. પરમ દિવસનો તો જો કે આવ્યો છે તો આજનો વ્લોગ છે ચાલુ કર્યો છે મેં, તો કાલનો વ્લોગ તો નહીં આવ્યો કેમ કે આવી રીતના મારે ખબર નહીં શું થયું, એકદમ જ બધું ડિલીટ થઈ ગયું. તો આપણો વ્લોગ એડિટ કરવા માટે બેઠો હતો સવારે 4 વાગે, પણ એડિટ ના થયો અને બધું ડિલીટ થઈ ગયું હતું. એટલા માટે તો આજનો વ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીશું આપણે. તો તમે જોઈ શકો છો આજે લુણાવાડાના તમને ગણપતિ પણ બતાવશું અને મારી બહેનના ઘરે ગણપતિ લાવ્યા છે એ પણ બતાવશું. અને અત્યારે 3 વાગે એટલો ફૂલ વરસાદ પડી રહ્યો છે અને એનો વ્યૂ તમને બતાવું છું. તમે જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે ગાઈસ, એકદમ ફૂલ વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને મોસમ બી એટલો મસ્ત છે કે એની કોઈ હદ નહીં. વાવ, વેરી ડેન્જરસ. અને આપણા યુવી ભાઈ જે છે એ ગયા છે આજે ગોધરા, કેમ કે કપડાં લેવા માટે. એ ને મારી બીજી બહેન હતી ક્રિષ્ના, એ ગયા છે 2 જણા કપડાં લેવા માટે. અને આ વ્યૂ તમે જુઓ ગાઈસ, ખાલી વ્યૂનો મજા લો, વ્યૂની. તો ગાઈસ બહુ મજા આવે છે, બહુ મસ્ત વ્યૂ છે ગાઈસ. તો ગાઈસ ચાલો આપણે મળીએ હમણાં થોડીક વાર રહીને, નહીં બહીને કમ્પ્લીટ થઈને. અને ગાઈસ આજે આપણી જે રાણા ગણરાજાવાળી થીમ છે પાવાગઢવાળી, એ પણ તમને બતાવશું. બીજા બધા અહીં તો દેખ પાણી ભરાયું છે, દેખ પાણી તો બહુ જ ભરાઈ ગયું છે. અરે તો ગાઈસ અહીંથી મોબાઈલ પડે તો શું થાય, પાછો હાથમાં આવે કે ના આવે એમ કહો. તો ગાઈસ મસ્ત વીજળી પણ કડકે છે, બહુ મજા છે. દેખો ગાઈસ અહીંયા ગાડી. તો ગાઈસ આજે ઘરે ગણપતિ દાદાના અંદર 56 ભોગનો પ્રોગ્રામ રાખેલો છે, તો આપણે જઈએ છીએ અત્યારે 56 ભોગની બધી આઈટમો લેવા માટે. તો પછી આપણે આવી ગયા આપણા જીજાજી અને આપણે લોકો હા આવો. તો પછી આપણે હવે 56 ભોગની આઈટમ બધી લઈ લઈશું, બધું જે લાવવાનું રહેશે, ફ્રૂટ બૂટ એ બધું લેવા જઈએ છે. તો ચલો આપણે આગળ ફ્રૂટ ને એમ લેવા જઈએ, ત્યાં ગાડી મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ફ્રૂટ લેવા માટે. આપણા જીજાજી ફ્રૂટ લે છે અને આ છે લુણાવાડામાં પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે. તો આટલું બધું પાણી છે લુણાવાડાના અંદર અને વીજળી પણ થાય છે. તો ગાઈસ બહુ વરસાદ પડ્યો છે અહીંયા ગાડી, બહુ એટલે બહુ જ વરસાદ પડી ગયો છે. હજી તો બાપ્પાનું વિસર્જન કાલે છે અને આજે આટલો બધો વિસર્જન પહેલાં આટલો બધો વરસાદ. જો વિસર્જનમાં આવો વરસાદ પડી જાય તો બહુ મજા આવી જશે. બૂમ બૂમ બૂમ. તો ચલો ગાઈસ આપણે આગળ બીજી જગ્યાએ જઈને મળીએ. હવે બીજું બધું બી સામાન લેવાનું છે આજે બહુ બધું. તો ગાઈસ ફાઇનલી અત્યારે ફરાળ લેવા માટે આવી ગયા છે, ભાવનગરીમાં ફરસાણ લેવા માટે આવી ગયા છે. કેટલી બધી ઘરાકી છે ગાઈસ. તો ગાઈસ ચલો હવે બીજી જગ્યાએ આગળ જઈને જે લઈએ મળીએ. ફાઇનલી પડેકાને એમ તો લઈ લીધા છે હવે, અને અત્યારે છે અમે લોકો ફુવારે. આ છે ચોકલેટ ને કેક ને એમ બધું લઈ લીધું છે ગણપતિ બાપ્પા માટે. તો હવે અમે લોકો જઈશું પ્રસાદ કાઢવા માટે, પડિયાને એમ લેવા માટે. તો ચલો આગળ પડિયાને એમ લઈએ તો એ ગાડી મળીએ. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે ફૂલનો હાર ને એમ લેવા માટે.
તો ફૂલનો હાર બની રહ્યો છે આપણો, એટલે ફૂલનો હાર બની જાય એટલે આપણે ફૂલનો હાર લઈને ઘરે જઈશું અને પછી કમ્પ્લેટ ફ્રેશ થઈને નહીં બહીને આપણે અંકુટની તૈયારી કરશું. તો અંકુટની તૈયારી ચાલુ કરીએ એ વખત હવે તમને બતાવીએ. ચલો આગળ મળીએ ગાઈસ. ફાઇનલી અત્યારે હું ઘરે આવી ગયો, તો લગભગ અડધો કલાક પહેલાં તો નહીંને પછી કમ્પ્લેટ રેડી થઈ ગયો અને પછી તમને કીધું એમ કે અંકુટનું આજે પ્રોગ્રામ હતો તો અંકુટ બધું કમ્પ્લેટ રેડી કર્યું. ભગવાનની પ્રસાદી બધું કમ્પ્લીટ કરી અમે લોકોએ, તો તમને દેખાડું છું. આ છે આપણો ભાણિયો, તમને ખબર જ હશે. આ છે મારી મમ્મી અને ગાઈસ આ તમે દેખી શકો છો અંકુટનું બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. ગજાનંદ ગણપતિ બાપા જમવા વેલા આવો ને, પાર્વતીના પુત્ર પ્યારા જમવા વેલા આવો ને, જમવા પધારો બાપા જમવા પધારો ને, જમવા પધારો બાપા જમવા પધારો ને, રિદ્ધિ સિદ્ધિના પ્યારા પતિ જમવા વેલા આવો ને, રિદ્ધિ સિદ્ધિના પ્યારા પતિ જમવા વેલા આવો ને, સોમવારે ચૂરમા લાડુ જમવા વેલા આવો ને, સાથે પીરસું શીરો પૂરી જમવા વેલા આવો ને, મંગળવારે મોદક લાડુ જમવા વેલા આવો ને, સાથે પીરસું મોહન થાળ જમવા વેલા આવો ને, બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને, સાથે પીરસું લાડુ બુંદી જમવા વેલા આવો ને, ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો ને, સાથે પીરસું ખીર ખાજા જમવા વેલા આવો ને, શુક્રવારે શ્રીખંડ પૂરી જમવા વેલા આવો. તો ગાઈસ તમે દેખ્યું એમ કે અંકુટ કેવો કમ્પ્લીટ બધું રેડી છે. તો ચલો ગાઈસ હવે આપણે આગળ મળીએ આરતીના અંદર. તો ગાઈસ ઘરે તો બધું ફાઇનલી અમે લોકો પતાવી દીધું અને પતાવીને કમ્પ્લીટ જમી બમીને અમે લોકો આવી ગયા હતા. લગભગ આપણે 1.5-2 કલાકથી બહાર રખડું હતું, વનરાજની દુકાને જ બેઠો છું. આ છે આપણા વનરાજભાઈ અને એમની દુકાન છે આ. તો હવે અમે લોકો જઈએ છીએ પંડાલ પર જઈશું. પંડાલ પરથી ફોન આવી ગયા છે અને ગરબા બરબા ચાલી રહ્યા છે. તો એ ગાડી જઈને પછી આપણે બધાને મલાવીએ ફેરથી અને બધા આગળ મળીએ. અને આજે પૂજામાં બેસવાનું હતું કેમ કે પછી મેન ના પડ્યો કેમ કે ઘરે અંકુટનો પ્રોગ્રામ હતો તો ઘરે કોઈ હતું નહીં. તો હું એને મારી યાદીએ બધું હેન્ડલિંગ કર્યું ઘરનું, એટલા માટે કોઈ હતું નહીં ઘરે એટલે એ ચાલુ કર્યું. તો હવે ગાઈસ આપણે પંડાલ પર જઈને મળીએ. ચલો. તો ગાઈસ આ છે આપણા રાણા ગણરાજા યુવક મંડળની પાવાગઢવાળી થીમ. તમે જોઈ શકો છો. તમને આગળ કીધું એમ કે થીમ બતાવવાની છે આજે. તો આ તમે જોઈ શકો છો આપણા રાણા ગણરાજા યુવક મંડળની થીમ. તો ગાઈસ આજે આપણા રાણા ગણરાજા યુવક મંડળની મૂર્તિ
તમે જોઈ શકો છો કાલીમાના થીમ પર છે. તમે આગળ જોયું એમ પાવાગઢ બનાવ્યો છે આપણે. અને બહાર ગરબા ચાલી રહ્યા છે મસ્ત જોરદાર. તમે જોઈ શકો છો બહાર મસ્ત ગરબા ચાલી રહ્યા છે. અવાજ બેહી ગયો ગાઈસ મારો. તો ગાઈસ તમે જોઈ શકો ચંદનભાઈ, મિહિરભાઈ, રુદ્રભાઈ ને પછી દેવભાઈ બધા ગરબા રમી રહ્યા છે. દક્ષભાઈ ને ચંદનભાઈની મોજ. ચંદનભાઈ કેવું છે? દેવભાઈ શું કેવું તમારું? કેવી મોજ? अभी सारा खाई છે રાતના એને ફૂલ પબ્લિક ગાંડી પાર્થ. હા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. હા યે એ ગોળા દોડ્યા. બાકી રાત આવું ચાલશે એ આગળ. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો બેઠા છે અહીંયા ગાઈ ટ્રસ્ટ ને ખોલે છે બધા અને અમે લોકો બેઠા છે. હર્ષભાઈ બોલો ભાઈ કેવું છે? કેવું શાંતિ આજે પુલાવ બનાવવા ખાવાનો છે ને? હા હા પાયલો ફાઇનલી ખાવાનો જ ને. કેવું ભાઈ? મીરભાઈ કેટલા વાગ્યા છે બતાવો તો ખાલી. દેખો અત્યારે વાગી રહ્યા છે 1:30 વાગી ગયો છે અને અમે લોકો ઊભા છે અહીંયા ગાડી. ફૂલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હલવાઈ ગયા છે અમે લોકો. અને કાલે વિસર્જન છે અને કાલે વિસર્જનમાં બહુ મોજ કરવાની છે. કાલે દ્વારકાથી સાહેબ પાવર આવવાનું છે આપણા લુણાવાડામાં એ બ્રાન્ડ. તો ચલો ગાઈસ આપણે આગળ પુલાવ ખાતી વખત મળીએ હવે. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે વાડી પર. વાડી પર બની ગયો છે પુલાવ સોયાબીન. ગલ્લાભાઈ કેવો મસ્ત પુલાવ બની રહ્યો છે. આજે બી તેલ બહુ છે લાગે. હા ગઈ વખત જેવું ફાઇનલી અત્યારે પુલાવ બની ગયો છે. પુલાવ બની ગયો ગાઈસ. ઓ દે ઓ બલ્લા ખોલને એક મિનિટ ખાલી વિડિયો में लेवा दे મને ના ભાઈ ખાલી ખોલને. તો ગાઈસ દેખો તમે પુલાવ મીરભાઈ બની ગયો પુલાવ. આભાર. કુલદીપસિંહ હર્ષ હું ખાવું છે તમારે ચાવલ? તો હેલો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 4 અને અમે લોકો આવ્યા છે જયાગાડી આપણા બાપાનું વિસર્જન થવાનું છે એ તલાવ પર. તો આ તમે જોઈ શકો છો ક્રેન લાગી ગઈ છે. સૈની કંપનીની છે અને અમે લોકો અત્યારે પંડાલ પર જ ઊંઘવાના છે અમે બધા. તો પહેલાં તો ચા પીવા ગયા, પછી ચા પીધા પછી આ લોકોને થયું ક્રેન દેખવા જવું છે તો અમે લોકો ક્રેન દેખવા માટે આવ્યા. તો જોઈ શકો છો રાતનો માહોલ. અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યા છે 4 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને વરસાદ બી ચાલુ થઈ રહ્યો છે. ગાડી પર હવે જઈશું અમે લોકો પંડાલ પર. તો ગાઈસ આપણો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ચલો આપણે મળીએ કાલનો વિસર્જનવાળો વ્લોગ લઈને. તો આપણે મળીએ નવા વ્લોગમાં. ચલો, જય શ્રી રામ, જય માતાજી.